શું આપ જાણો છો ગુજરાતના જિલ્લાઓના નામ કેવી રીતે પડ્યા? અમદાવાદનું નામ પડ્યું સુલતાન અહેમદ શાહ પરથી, જેમણે આ શહેરને ઈસવીસન 1411માં વસાવ્યું હતું. ગુજરાતના સૌથી મોટા જિલ્લા કચ્છનો ભૌગોલિક આકાર કાચબા જેવો છે તથા કાચબાને સંસ્કૃતમાં કચ્છપ કહેવામાં આવે છે, જેના પરથી કચ્છ જિલ્લાને તેનું નામ મળ્યું છે. બનાસકાંઠાનું નામ બનાસ નદી પરથી, જ્યારે અણહિલપુર પાટણ અણહિલ ભરવાડના નામ પરથી રખાયું છે. મહેસાણા નામ આવ્યું છે તેના સ્થાપક મેસાજી ચાવડા પરથી. સાબરકાંઠા સાબર નદી પરથી. અરવલ્લી પહાડીઓ પર અરવલ્લી. ગાંધીનગર મહાત્મા ગાંધીના નામ પરથી. મહીસાગર મહી નદીના નામ પરથી આવ્યું છે. દાહોદ નામ દધીચી રૂચિ પર પડ્યું છે, જેમનો આશ્રમ દૂધમતી નદીના કિનારે હતો. પાંચમહાલ, ગોધરા, દાહોદ, હાલોલ, કાલોલ અને ઝાલોદ પરથી પંચમહાલ જિલ્લાનું નામ રાખવામાં આવેલ છે. છોટાઉદેપુર નામ રાવલ ઉદયસિંહજીના નામ પરથી રાખવામાં આવેલું છે. નર્મદાનું નામ નર્મદા નદી પરથી રખાયું છે. વિશ્વામિત્રી નદીના કિનારે ઘણા વડના વૃક્ષો છે. આથી સંસ્કૃતમાં વટસ્થ્ય ઉદરે પરથી વડોદરા નામ પડ્યું હોવાનું માનવામાં આવે છે. મહર્ષિ ભૃગુના નામ પરથી ભરૂચ. તાપી નદી પરથી બન્યો તાપી જિલ્લો. સુરેન્દ્રસિંહજીના નામ પરથી બન્યું સુરેન્દ્રનગર. ભાવસિંહજી ગોહિલના નામ પરથી બન્યું ભાવનગર. ઠાકોર સાહેબ વિભાજીના મિત્ર રાજુ સંધીના નામ પરથી રાજકોટ. નવાનગરના રાજાઓ જામ સાહેબ તરીકે ઓળખાતા હતા, તેથી તેમના નામ પરથી બન્યું જામનગર. દ્વારકાધીશ મંદિર પરથી દેવભૂમિ દ્વારકા. પોરઈ દેવી પરથી પોરબંદર. જૂના કિલ્લા અર્થાત ગઢ પરથી બન્યું જૂનાગઢ. ભગવાન ચંદ્ર એટલે કે સોમ પરથી બન્યું છે ગીર સોમનાથ. આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે જોતા રહો વેબ સંકુલ ઓફિશિયલ. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.